Okay, so yesterday we were here. The electric flux. Electric flux actually what it means is that the amount of field lines that are passing through a given area. So the number of field lines crossing a unit area placed at a certain point, right angle to the direction of field lines is the strength of the field at that point. Thus, if a planar area of delta S is placed normal to the field E at a point, the number of field lines crossing it is equal to E multiplied by delta S. Now, if this area is tilted by an angle theta, then number of field lines crossing will decrease and the projection of area to the field lines will be E delta S cos theta. Thus theta becomes 90 degree. The direction of the plane will be parallel to the field and no lines will pass through it. Basically આ બધી અબડમ જબડમ કથા કર્યા પછી સાદો ને સીધો રૂલ એ છે કે જે ફિલ્ડ લાઇન્સ છે એ ગિવન એરિયામાંથી કેટલા નંબરમાં પાસ થાય છે ને ધેટ ઇઝ ફ્લક્સ. ઓકે, સો ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ નથિંગ but the amount of field lines passing through a given area. કોઈપણ એરિયામાંથી જે ફિલ્ડ લાઇન્સ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે એ ફ્લક્સ થાય. પણ એટ નોર્મલ તો હવે દર વખતે હોય એવું જરૂરી નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને સાદો ને સીધો એક રોજબેરોજ તમે અનુભવો એવો એક્ઝામ્પલ આપું. આઈ થિંક મેગ્નેટિઝમ ભણાવતી વખતે પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે તમારે એક મોટી ફ્રેમ એટલે ફોટો ફ્રેમ જે હોય મોટી બધી છે, ફોર એક્ઝામ્પલ 3.5 ફૂટ લાંબી અને 2-2.5 ફૂટ પહોળી એવી ફ્રેમ અથવા એવડો મોટો પ્લાયવુડનો કટકો છે એ એક્ટિવા ઉપર કે બાઇક ઉપર લઈ જવાનો છે, બરાબર. યુ આર ગોઈંગ ટુ સિટ બિહાઇન્ડ એન્ડ સમબડી ઇઝ ગોઈંગ ટુ ડ્રાઈવ. તમે એક કટકાને કેમ પકડી રાખશો? આડો એટલે જો એટલે ડ્રાઈવર ને ઓની વચ્ચે. હું તમને એક્ઝામ્પલ આપું કે this is the direction of your vehicle. ઉપરથી હું જોઉં છું. હા, એર ના કારણે જે બાજુ છે ને ઓછું લાગે ને, આપણે એમ ટૂંકમાં પાતળી સાઈડ હોય ને એ આમ જી ગાડીની ડાયરેક્શન માં રાખવાની એટલે આપણને હવાનું ઓલું આપણે પકડવામાં સહેલાઈ રહીએ એમ. જો આ બાકી હવાના કારણે સાઈડ ઉપર ફોર્સ. એક મિનિટ, આ આપણી જવાની ડિરેક્શન છે. ધીસ ઇઝ વન વે ટુ પ્લેસ ઇટ, બરાબર. આ ક્રોસ સેક્શન બતાવું છું, બરાબર. એટલે શીટ છે એ આપણી આવી રીતે હશે. બીજો રસ્તો કે હું આમ જાઉં છું અને એને આમ સાઈડમાં પકડી રાખું આવી રીતે. સો ધીસ ઇઝ એ એન્ડ ધીસ ઇઝ બી. કયો રસ્તો વધારે સારો છે જડિયા? હર્ષ? સર એ વધારે સારો છે. હેત? એ બી. તપન? બી. હે? બી. 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 મુદિત? મુદિત? જડિયા? સાક્ષી? બી. બી. વરુણ? બી છેલ્લો રહે ને સર? બી જ બરાબર રહીએ, બરાબર. જે લોકોનો બી જવાબ છે એ સાચો છે અને જેનો એ છે એ હાવ ડફોળ બુદ્ધિના બળદિયા છે. આ તમે આમ કરો, આવી રીતે હું રાખું તો આ બાજુથી જે હવા આવે છે એ હવા
પૂરેપૂરા બોર્ડને પૂરી તાકાતથી ધક્કો મારે, કારણ કે બોર્ડનો આખો એરિયા છે એ ઇનકમિંગ એરની સામે છે, 90 ડિગ્રી સુધી ઇનકમિંગ એર છે, એટલે એ મેક્સિમમ રેઝિસ્ટન્સ પૂરું પાડે અને તમારે એને પકડવા માટે પૂરેપૂરું જોર લગાડવું પડે અથવા વધુમાં વધુ જોર લગાવવું પડે. આમ તમે રાખો તો શું થાય છે કે એર છે એ ઇઝીલી પાસ થઈ જાય છે અને એને રોકવું કેટલું પડે છે, એરની સામે કેટલો ભાગ છે. તો સપોઝ કે આ પાટિયું છે એ ખાલી સે આપણે પહેલાં એમ કીધું કે ઇટ ઇઝ 4 feet બાય સે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ 4 feet બાય 2 feet એવું હું કહું એને, તો ઇટ ઇઝ 8 feet સ્ક્વેર્ડ, 8 સ્ક્વેર ફૂટનો એરિયા છે એ હવા રોકશે. હવે સપોઝ કે હું એમ ધારું કે આ પાટિયાની જે જાડાઈ છે, ધીસ થિકનેસ છે, આ એને વોલની થિકનેસ છે, ધીસ થિકનેસ ઇઝ સે ઓનલી 12 મિલીમીટર, બરાબર, 12 મિલીમીટર એટલે હાફ ઇંચ થયું. ઓકે, અને બોર્ડ છે એ 2 feet પહોળું છે, તો 2 feet મલ્ટીપ્લાઈડ બાય 0.5 ડિવાઇડેડ બાય 12, આટલો એરિયા જ ખાલી હવા રોકશે. જસ્ટ ઇમેજિન કે અહીંયા 8 feet સ્ક્વેર જેટલો એરિયા રોકશે અને અહીંયા જે છે એ 0.5 બાય 12 ઇન્ટુ 2 આટલો જગ્યા રોકશે, આટલી એર રોકશે. તો હવે કયો રસ્તો વધારે સારો છે? આ રસ્તો વધારે સારો છે, બરાબર. પણ હવે એના કરતાં જુદો પ્રશ્ન પૂછું કે ઇફ ધીસ ઇઝ ધ વિન્ડ બ્લોઈંગ, આ વિન્ડ બ્લો કરે છે અને રબ એવરીથિંગ, say this is the direction of the wind and this is your boat. તો મેક્સિમમ ફોર્સ માટે તમારા બોટનો સેલ તમે છે જે શઢ કહેવાય એ કયા એંગલે રાખશો? યુ વિલ ઓબ્વિયસલી કીપ ઇટ લાઈક ધીસ સો દેટ મેક્સિમમ ઇટ કેચીસ મેક્સિમમ વિન્ડ. ઓકે, એને મેક્સિમમ વિન્ડ દેખાશે અને મેક્સિમમ વિન્ડ દેખાશે તો શું થશે? એને મેક્સિમમ ફોર્સ મળશે આ ડિરેક્શનમાં આગળ વધવાનો. સી વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ સપોઝ કે આ શઢ હું આવી રીતે રાખવાને બદલે આવી રીતે રાખીશ તો શું થશે? ઓકે, તો વિન્ડ જે છે એને એરિયા કેટલો દેખાશે? આટલો. અને સીધી વાત છે કે આ જે લેન્થ છે, સપોઝ કે આ લેન્થને હું એમ કહું કે ધીસ લેન્થ ઇઝ L, ધેન ધીસ ઇઝ L. ઓકે, આ એક કેવું ટ્રાયેંગલ બન્યું? રાઈટ એંગલ ટ્રાયેંગલ. એમાં હાઇપોટેન્યુસ L છે. આ નવો એરિયાને હું A કહું અને આને B કહું તો હું કહી શકું કે નહીં કે L will always be greater than A? કારણ કે રાઈટ એંગલ ટ્રાયેંગલની અંદર હાઇપોટેન્યુસ હંમેશા મોટામાં મોટી સાઈડ હોય, એકઈ સાઈડ હાઇપોટેન્યુસ કરતાં મોટી હોય નહીં. શું કામ ન હોય? બીકોઝ વી હેવ અ રૂલ ધેટ L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ ટ્રાયેંગલની વાત કરું છું. આ કયો રૂલ છે વરુણ? હે આ કયો રૂલ છે? આનું નામ શું છે? રાઈટ એંગલ L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર નું નામ શું છે એ રૂલનું? એલ સુપરપોઝિશન. સુપરપોઝિશન છે. ના ના તપન તપન સાક્ષી हाँ सर આ કયો રૂલ છે? ए स्क्वायर प्लस बी स्क्वायर
મુદિત, મુદિત નો કેમ ઓડિયો જોઈન નથી થતો? હર્ષ, કયો રૂલ છે આ? પાયથાગોરસ થિયરમ જેવું લાગે છે. હે? પાયથાગોરસ થિયરમ. પાયથાગોરસ થિયરમ છે. સાક્ષી અને વરુણ, તમે બંને જણા પાયથાગોરસ થિયરમ છે એની જે ફોર્મ્યુલા છે કે ફોર અ રાઇટ એંગલ ટ્રાયંગલ ધી સ્ક્વેર ઓફ હાઇપોટેન્યુસ ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ધ રિમેઇન્ડિંગ ટુ સાઇડ્સ. આ સ્ટેટમેન્ટ જે છે યુ વિલ રાઇટ ધેટ 100 ટાઈમ્સ એન્ડ શો મી ટુડે બિફોર 6. અને બીજું વાત તમારે બેન એ કરવાની છે કે આજે ભાવેશ સરનો પીરિયડ છે ને 10 વાગે? ના. સર પેલા લઈ લઈએ સર. આજે હતો ને? 7:30 થી તો 9 વાગ્યા લગીનું હોય એમ કીધું સર. આજે કંઈક રિવિઝન હતું ને 10 વાગ્યાથી કે ઈ ગઈકાલે હતું? ઈ તો સવારે સોરી 6:30 થી 7:30. હા, એટલે 6:30 થી તો 9 વાગ્યા લગી ભાવેશ સર લે. એટલે આવતીકાલે તું અને સાક્ષી બે ભાવેશ સરને લેક્ચર ચાલુ થશે ત્યારે એવું કહેશો કે નિલેશ સરે અમને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર એ પૂછ્યું અને એ લોનું નામ પૂછ્યું, એ અમને નથી આવડ્યું એટલે એને તો અમને પનિશમેન્ટ આપી છે. હવે તમારે મને શું પનિશમેન્ટ અમને બેને આપવાની છે એ આપી દો, એમ બેને પૂછવાનું છે. તમે તમારી રીતે પૂછજો, નહીંતર લેક્ચર પૂરું થાય પછી હું પૂછીશ અને હું ભાવેશ સરને કહીશ કે આવું થયું છે તો કદાચ વધારે પનિશમેન્ટ મળશે. તમે તમારી રીતે કહેશો તો ઓછી મળશે. એટલે તમારે આવતીકાલે બેય જણાએ ભાવેશ સરને એવું કહેવાનું કે પાયથાગોરસનો જે લો છે ને એને ફોર્મ્યુલાની ફોર્મમાં જોઈ અને અમને આને પાયથાગોરસ લો કહેવાય એવું નહોતું આવડતું. નિલેશ સર તમને પનિશમેન્ટ આપી છે, તમારે અમને શું પનિશમેન્ટ આપવાની છે, બરાબર? તો આપણી પાસે આ એક છે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જેમાં એ બી આ બે સાઈડ છે. તો એના ઉપરથી આપણે સીધું એમ કહીએ છીએ કે એલ વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન એ. એનો મતલબ શું થાય કે જો હું ષઢને એટલે કે મારો જે સેલ છે એને આવી રીતે આડો રાખીશ, કોની કમ્પેરિઝનમાં? તો આ વિન્ડ આર્મ બ્લો થાય છે એની કમ્પેરિઝનમાં મેં શું કર્યું છે તો એને થીટા જેટલા એંગલે રાખ્યો છે. ઓકે, તો આટલા એંગલે હું રાખીશ તો એની સાઇઝ જે છે એ વિન્ડને પૂરી એલ જેવડી દેખાવી જોઈએ, એની બદલે એ જેટલી દેખાશે. અને એ છે એ એલ કરતાં ઓછું છે એટલે ષઢનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ નહીં, બરાબર? તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ડિપેન્ડ્સ અપોન ધી એપ્લિકેશન. ફોર એક્ઝામ્પલ મેં તમને ઓલો પાટિયાવાળો આપ્યો હતો, તો જો તમે પાટિયું હવા આમથી આવે છે તમે પાટિયું આમ પકડો છો તો ફોર્સ યુ એક્સપિરિયન્સ ઇઝ ઓલમોસ્ટ ઝીરો, આપણે એને ઝીરો જ કહીએ, બરાબર? અને જો તમે એ પાટિયાને આમ પકડશો તો ફોર્સ કેવો હશે? ઇટ વિલ બી મેક્સિમમ. જો હું આમ પકડું છું એ વુડન પ્લેન્ક, then F is 0. But if I hold it like this, then F is maximum. Yes or no? And this is the direction of air. તો આમ હું પકડીશ તો મને ઓલમોસ્ટ ઝીરો ફોર્સ લાગશે, અથવા એને આપણે ઝીરો જ કહી દઈએ, અને આમ પકડીશ તો મેક્સિમમ લાગશે. પણ આ એંગલને હું એમ કહું કે ઇટ ઇઝ parallel to air, so let us say that this angle is 0 degree and this is perpendicular to air, so the angle is 90 degree. તો હવે આ પાટિયાને હું એવા થીટાએ રાખું which is greater than 0 and less than 90, તો એના માટે હું એવું કહી શકું કે નહીં કે in this condition the force produced will be greater than 0 but will be less than F max. Yes or no? યસ સર. હા. ઓકે, તો આ જ વસ્તુ ફ્લક્સ છે. ફ્લક્સ મેજર કરવા માટે તમે સરફેસને કેમ રાખો છો ને એ બહુ મહત્વની વાત છે. સરફેસ એરિયાનું ઓરિએન્ટેશન કેમ છે? સી ધીસ ઇઝ ધી ઓરિએન્ટેશન એટલે શું? ગોઠવણી. ધીસ ઇઝ ધી ઓરિએન્ટેશન ઓફ ધી વુડન પ્લેન્ક ધેટ યુ આર કેરિંગ. ઇફ ઇટ ઇઝ એટ 0 degree you will find that no force is being exerted because no wind is striking the
wooden plank. But if you keep it like this, the angle that you have kept is 90 degree, and if you keep the angle equal to 90 degree, then maximum air will collide with the plank and will produce maximum force. તો આ જ વસ્તુ આપણે ફ્લક્સમાં કરવાના છીએ, and this is why the angle of the area element, આપણો એરિયા એલિમેન્ટ અહીંયા કયો હતો? તો આ વુડન પ્લેન્ક હતો કે જે 3 feet by 4 feetનો કે 2 feet by 4 feetનો હતો, બરાબર? તો એવી રીતે જ ફ્લક્સની અંદર પણ મેગ્નેટિક ફિલ્ડની જે ડિરેક્શન છે એ ડિરેક્શનની સામે આપણે જે એરિયા રાખીએ છીએ ડેલ્ટા એસ, એનું ઓરિએન્ટેશન શું છે ને એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કેમ કે એ ઓરિએન્ટેશન જ નક્કી કરશે કે કેટલા ફ્લક્સ, કેટલી ફિલ્ડ લાઇન્સ એની અંદરથી પાસ થશે. ઓકે, સો લેટ અસ સી હાઉ ધીસ હેપન્સ. તો અહીંયા આપણે શું કર્યું? સી એઝ કમ્પેર ટુ ધી ફિલ્ડ લાઇન્સ, આ જે એરિયા છે એ સીધો રાખેલો છે. આપણે ઉપરથી જોઈએ છીએ એટલે આપણે એરિયાની બદલે એક લાઇન દેખાય છે, બિકોઝ વી આર સીઈંગ ઇટ ઇન 2 dimensions, બરાબર? એકચ્યુઅલી આખો એરિયા છે, આવું પાટિયું જ છે કે જેનો એરિયા ડેલ્ટા એસ છે. ઓમાં મેં તમને એવું કીધું હતું કે ઇટ ઇઝ 4/8. 4/8 મીન્સ 8 સ્ક્વેર ફીટ હતું. તો એવી રીતે આની સાઇઝ છે એ ડેલ્ટા એસ છે. તો જો હું ડેલ્ટા એસને આવી રીતે રાખું આની સાથે, તો શું થાય? ટોટલ field lines passing through the area will be, what is the field strength? It is E. What is the area of my area element? It is delta S. So it can be simply obtained as multiplying E, that is the field, with delta S. બરાબર? કે જે આપણો એરિયા એલિમેન્ટ છે. તો E multiplied by delta S gives us the amount of flux passing through the area of delta S. But this is a very simple case કે જેમ આપણે સીધું રાખ્યું છે. જેમ આપણે સઢની વાત કરીએ એમ આડું રાખીએ તો સી આ ડાયાગ્રામમાં તમને ખબર પડી જશે. અહીંયા ફિલ્ડ લાઇન્સ કેટલી બતાવી છે, આવી રીતે ખાલી આપણે અંદાજો લગાડી શકીએ. 1 2 3 4 5 and 6. અહીંયા પણ કેટલી છે? 1 2 3 4 5 and 6. તમે જુઓ તો આટલો ને આટલો સરફેસ છે એને આપણે સીધો રાખીએ છીએ એટ 90 ડિગ્રી, દેન ઓલ 6 લાઇન્સ આર કટિંગ થ્રુ ઇટ, બરાબર? પણ જેવો એને ત્રાસો કર્યો એટલે શું થઈ ગયું કે હવે ફિલ્ડ લાઇન્સને છે એ આટલો એરિયા દેખાશે, આટલો જ, આ લાઈન છે ને એટલો જ. ઇટ ઇઝ ધી પ્રોજેક્શન ઓફ ધીસ સ્લાન્ટિંગ લાઇન. ઓકે, એન્ડ ધેટ ઇઝ વાય સી નાઉ ઓનલી 5 લાઇન્સ આર પાસિંગ થ્રુ ઇટ, બરાબર? આ એક્ઝામ્પલ જુદી રીતે તમે આમે જોઈ શકો. સપોઝ કે મારી પાસે સે ફોર એક્ઝામ્પલ એક વાયરની રિંગ છે, આવી વાયરની રિંગ, બરાબર? અને વાયરની રિંગને હું સાઈડમાંથી જોઉં તો એ સપોઝ કે મને આવી દેખાય છે, સાઈડમાંથી જો તો આવી જ દેખાય ને. ઓકે, હવે આ જે રિંગ છે એને હું ફ્લોઈંગ વોટરમાં જ નાખું છું. સી વોટર ઇઝ ફ્લોઈંગ ધીસ વે, લાઈક ધીસ. ઓકે, ધીસ ઇઝ ધી ફ્લો ઓફ વોટર. મેં આમ રાખી રિંગ, તો રિંગમાંથી પાણી પાસ થશે કે નહીં? થશે, ઓબ્વિયસલી. ઓકે, કેટલું પાણી પાસ થશે? તો આ પાણીનો જે ફ્લો છે મલ્ટીપ્લાઇડ બાય વોટ ઇઝ ધી એરિયા ઓફ માય રિંગ. બટ વોટ ઇફ આઈ કીપ માય રિંગ લાઈક ધીસ? વોટ ઇફ આઈ કીપ માય રિંગ હિયર લાઈક ધીસ? તો એમાંથી કાંઈ પાણી પાસ થશે? ના સર, મિનિમમ જેટલું કે ઝીરો જ થશે, ઝીરો જ થશે, નહીં જ થાય. કેમ કે રિંગનો જે શેપ છે, પાણીને રિંગમાંથી પાસ થવું હોય તો કેમ જવું પડે? આમ થઈ અને આમ જવું પડે. આમ તો પાણી ફ્લો થતું નથી, પાણી તો આમ ફ્લો થાય છે, એટલે કાં એની ઉપરથી એ પાસ થઈ જશે, કાં એની નીચેથી પાસ થઈ જશે. રિંગની અંદરથી કાંઈ પાસ થશે નહીં જો પરફેક્ટલી એંગલ હું પાણીને પેરેલલ પકડી રાખું તો, બરાબર? હવે એનો મતલબ શું થયો કે at this time you will have maximum water flowing through it, during this time you will have zero water flowing through it. તો એંગલ જે છે એ આમાંથી શરૂ કરીને અહીંયા સુધી પહોંચ્યું એટલે કે આવું એંગલ અથવા આવું એંગલ અથવા આવું એંગલ, લાઈક ધીસ ઓર મે બી લાઈક ધીસ, આવા એંગલ હોય તો એના માટે water flowing through the ring will start reducing as I
move from angle of 0 degree to angle of angle of 90 degree to angle of 0 degree. ઓકે, એને આપણે મૂવ કરતા જાય એમ એ પાણી એમાંથી પાસ થતું ઘટતું જાય છે. સમથિંગ સિમિલર ઇઝ હેપનિંગ ઓવર હિયર કે આપણે જે કરીએ છીએ આપણે આને ત્રાસું કર્યું તો નાવ વોટ હેપન્સ ઇઝ દેટ ધી field lines passing through my area now becomes E delta S into cos theta. હવે એકચ્યુઅલી મેં તમને બતાવ્યું ને તમને એમ લાગે કે સાઇન થીટા થવું જોઈએ, બરાબર? કેમ કે જ્યારે આને હું એંગલ 0 ડિગ્રી કરી નાખું તો એંગલ 0 ડિગ્રી થાય ત્યારે એની અંદરથી પાસ થતું પાણી છે એ 0 થઈ જાય છે, તો સાઇન 0 જ 0 થાય, કોસ 0 તો 1 થાય. પણ એ એટલા માટે કેમ કે આપણે જે એંગલ લઈએ છીએ એંગલ જે છે એ વોટર અને સરફેસની વચ્ચે નથી લેતા, પણ ફિલ્ડ એટલે કે વોટર આપણે માની શકીએ એને ફિલ્ડ અને જે આપણો એરિયા છે ને એ એરિયાના પરપેન્ડિક્યુલર સાથેનું લઈએ છીએ. ઓકે, સો કોસ ચેન્જ સાઇન ચેન્જીસ ટુ કોસ. સો ધ એંગલ દેટ વી આર મેઝરિંગ, ધ એંગલ ઓફ ધીસ એરિયા એલિમેન્ટ ઇઝ ધી એંગલ between the field and the perpendicular of the area element. Now this is area vector. આ એરિયાને આપણે આ થિયરીની અંદર આપણે એરિયાને વેક્ટર તરીકે લઈએ છીએ, and area vector is always perpendicular to the area. Okay, so if it is perpendicular to area, then you have to consider the angle between the field and the area vector, which is delta s. તો delta s અને e વચ્ચેનો એંગલ જો થીટા હોય અને તમે આ જે આપણો એરિયા એલિમેન્ટ છે એને ત્રાસો કરી નાખો તો હંમેશા શું થશે? યુ વિલ ગેટ લેસ અમાઉન્ટ ઓફ લાઇન પાસિંગ થ્રુ ઇટ, એન્ડ વેન ધીસ એંગલ બિકમ્સ 90 ડિગ્રી. આ એંગલ 90 ક્યારે બનશે? આવડું એંગલ કે જ્યારે આ એરિયા એલિમેન્ટ છે એ આખો આમ થઈ જશે, તો ત્યારે પરપેન્ડિક્યુલર છે એ આમ થશે એરિયા વેક્ટર, એન્ડ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ ધી એંગલ બિટવીન ધી એરિયા વેક્ટર એન્ડ ધ ફિલ્ડ વિલ બી 90 ડિગ્રી. એ 90 થાય, કોસમાં 90 મૂકીએ એટલે ફ્લક્સ બીકમ 0. શું કામ? બિકોઝ નાવ યોર એરિયા એલિમેન્ટ ઇઝ પેરેલલ ટુ ધી ફિલ્ડ. It is parallel to the field, therefore no field lines are passing through it and the flux is 0. Now is this clear or not? Yes. Yes, Yes. Thus, how the area element is placed in the field is also important, and not only the magnitude of field. તો આનો મતલબ શું થયો કે ફિલ્ડ ગમે તેટલું સ્ટ્રોંગ હોય, જો હું એરિયા એલિમેન્ટને પેરેલલ રાખી દઉં તો ફ્લક્સ 0 જ થશે. ઓકે, સો ધી amount of flux depends on two factors. First, how strong is the field, and second, how the area element is placed. The flux will be maximum when the area element is exactly perpendicular to the field lines. બરાબર? તો એ ફિલ્ડ લાઇન્સને પરપેન્ડિક્યુલર જ્યારે હશે ત્યારે એની અંદરથી મેક્સિમમ field lines class થશે અને we'll have maximum amount of flux. Also here the direction of area is also important, and thus here area is considered to be a vector called area vector. So what is the direction of the orientation of this vector? It is along the normal to the plane as shown in figure below. તો એ આપણે વાત થઈ ગઈ કે આ થિયરીની અંદર આપણે એરિયાને વેક્ટર તરીકે લઈએ છીએ, and that vector is always perpendicular to the area element and is always pointing outwards. So this is the concept of area vector. તો આ આપણો ડેલ્ટા એસ છે, એને એક આપણે નોર્મલ દોરીએ ઉપર તરફ. ઓકે, તો that is the area vector, and area vector delta s is equal to magnitude of delta s. જો આ વેક્ટર છે અને આ મેગ્નિટ્યુડ છે મલ્ટીપ્લાઇડ બાય ધી n hat. n hat એટલે ડિરેક્શન ઓફ ધી નોર્મલ that is drawn to delta s. પણ અહીંયા એક કોમ્પ્લિકેશન ઊભું થાય કે ધીસ ઇઝ ફોર અ પ્લેન એરિયા. એરિયા એવો છે કે જે પરફેક્ટલી સ્ક્વેર છે અથવા ફ્લેટ છે. જો એરિયામાં કર્વ હોય તો સપોઝ કે હું એક સ્ફિયર હોય એનું સેક્શન લઉં તો એ સ્ફિયરનું સેક્શન છે, અડધું સ્ફિયર કાપીને એટલે વાટકો લઉં, એક હાલો એક આપણે જે જમવાનો વાટકો હોય એવો વાટકો લઉં. વાટકો ખાસ કરીને કેવો ખબર છે કે જે નોર્મલ વાટકો આવ્યો નહીં પણ જેને આપણે છાલિયું નથી કહેતા,
કે જે આમ કર્વવાળું હોય, બરાબર, એવું હું લઉં તો એનો એ એરિયા જ છે, તો એનો એરિયા વેક્ટર મને કેવી રીતે મળે? તો આવી કન્ડિશનની અંદર એને એક એરિયા વેક્ટર નહીં હોય, તો એના માટે તમારે મલ્ટિપલ એરિયા વેક્ટર છે એ લેવા પડે. સો બિફોર દેટ લેટ અસ સી ધી પ્રોજેક્શન. તો આ મેં તમને જે સમજાવ્યું કે સપોઝ કે આ આપણો એરિયા છે, આ આપણો એરિયા એલિમેન્ટ છે, ઓકે. જો હું એને એક્ઝેક્ટલી 90 ડિગ્રી પકડી રાખું, એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ પકડી રાખું છું, તો એનું હોરિઝોન્ટલ પ્રોજેક્શન છે એ તમે જુઓ પૂરેપૂરું એના એરિયા જેટલું આવે છે, વિચ ઇઝ મેક્સિમમ, ઓકે. બટ ઇફ આઈ ટિલ્ટ ધીસ, આને હું ટિલ્ટ કરું, જો આમ મેં ત્રાસું કર્યું એને, તો હોરિઝોન્ટલ પ્લેનમાં એનું પ્રોજેક્શન છે એ જો નાનું થતું જાય છે, ઓકે. હજી વધારે ટિલ્ટ કરું તો હજી વધારે નાનું થઈ ગયું, ઓકે. તો જેમ આપણે વધારે એને ટિલ્ટ કરતા જશું એમ શું થશે કે એ વધુ ને વધુ નાનું થતું જશે. સિમિલરલી હિયર ઓલ્સો ઇટ ઇઝ શોન કે આમ હું રાખું છું એને, તો એ આટલો એરિયા રિપ્રેઝન્ટ કરે છે સામેથી જોવાવાળાને. હું આમ સામેથી જોઉં તો, પણ હું એને ત્રાસું કરી નાખું તો જુઓ એરિયા નાનો થઈ ગયો. એની વિડ્થ એટલી ને એટલી છે, પણ એની લેન્થ જે હતી સાઇઝ એડી છે એમાંથી AD1 બની ગઈ, અને BC છે એમાંથી B1C1 બની ગઈ, ઓકે. તો સાઇડ છે એ નાની થઈ જાય છે. તો એના કારણે શું થાય કે લેસ અમાઉન્ટ ઓફ એરિયા ઇઝ બિંગ પ્રોજેક્ટેડ ટુ ધી ઇનકમિંગ ફિલ્ડ, બરાબર. તો તમારે શું કરવાનું છે કે જો મેક્સિમમ ફ્લક્સ જોતું હોય તો જે એરિયા એલિમેન્ટ છે એ ફિલ્ડને હંમેશા પરપેન્ડિક્યુલર હોવું જોઈએ, તો જ મેક્સિમમ લાઇન્સ ઓફ ફોર્સ છે એ એની અંદરથી પાસ થશે, ફિલ્ડ લાઇન્સ એની અંદરથી પાસ થશે. સો હિયર ઇટ ઇઝ, વોટ ઇફ ધી એરિયા ઇઝ લાઇક ધીસ? તો પછી તમારે શું કરવું પડે? આખા મોટા એરિયાને નાના નાના ડેલ્ટા એસમાં ડિવાઈડ કરવો પડે. એ દરેક ડેલ્ટા એસ માટે તમને નવો નોર્મલ મળશે. એ ડેલ્ટા એસ એ નોર્મલ અને એમાઉન્ટ ઓફ ફિલ્ડ પાસિંગ થ્રુ ઇટ, એમાઉન્ટ ઓફ ફ્લક્સ પાસિંગ થ્રુ ઇટ તમે ગોતો, વિચ વિલ બી E મલ્ટીપ્લાઇડ બાય ડેલ્ટા એસ કોસ થીટા, ઓકે. અને એ જે બધી વેલ્યુ હોય એ બધી વેલ્યુને ભેગી કરો, અને જેટલા આવા નાના નાના એલિમેન્ટ છે એની જેટલી વેલ્યુઝ મળે એ બધી વેલ્યુઝનો આપણે સમ લઈએ અથવા ઇન્ટિગ્રેટ કરીએ આખા ઉપર એને, then we will get the total flux of this type of complex area. So how to determine the area vector of a curved surface? Then the curved surface is divided into very small areas, and these smaller areas then can be treated as plane areas. મેં તમને આ 10મી 15મી 20મી વખત કહું છું કે અર્થ ઇઝ અ સ્ફિયર, but if I am going to take a piece of land on earth which is 100 meters by 100 meters, that can be treated as a square, as a perfectly plane surface. Yes or no? યસ. બરાબર. યસ સર. હું જો પૃથ્વીની વાત કરું કે જેનો ડાયામીટર છે એ ઓલમોસ્ટ 6700 કિલોમીટર છે, તો એના ઉપર હું 100 મીટર બાય 100 મીટરનો કટકો લઉં તો એ હંમેશા સ્ક્વેર જ હોય, બિકોઝ દેટ ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ ઓફ અ વેરી લાર્જ કર્વ, ઓકે. આપણે જ્યોમેટ્રીમાં પણ એવું ભણ્યા હતા કે ઇફ આઈ ટેક અ વેરી સ્મોલ આર્ક ઓફ અ સર્કલ, then it is a straight line. આવતું કે નહીં? આ ઇટ ઇઝ અ લાઇન સેગમેન્ટ. એવું આપણે લઈ શકીએ કે બહુ નાનો આર્ક લઈએ આપણે તો એ લાઇન સેગમેન્ટ હોય. તો એવી રીતે જે આખો કર્વડ સરફેસ છે એ કર્વડ સરફેસનો પણ આપણે એક નાનો એવો એરિયા લઈ અને એનો નોર્મલ છે એ દોરી અને એને એક પ્લેન એરિયા તરીકે ટ્રીટ કરી શકીએ. આગળની થીમમાં આપણે પ્લેન એરિયા માટે જેવી રીતે ફ્લક્સ ગોતા એવી રીતે આપણે ફ્લક્સ ગોતીએ. આખા મોટા કોમ્પ્લેક્સ એરિયા માટે એવું કરી નાના નાના એરિયાઝમાં ભાગ પાડી અને બધાના ફ્લક્સ ગોતી અને પછી એનું એલ્જિબ્રિક સમ લઈ લઈએ. There is also another problem. For a plane, the normal can be in two directions. This is obvious. Suppose કે હું એક સરફેસ ડ્રો કરું કે આ મારી પાસે એક સ્ક્વેર એરિયા છે, તો એમાં તો નોર્મલ અહીંયા હું દોરી શકું, and in the same way I can also draw a normal over here in the bottom. તો આ એંગલ એ 90 ડિગ્રી છે, obviously it is 90, but this bottom angle is also 90.
હવે આમાંથી મારે કયો લેવાનો? Okay, which normal should I consider? Because if I consider this normal or if I consider this normal for a plane surface doesn't matter. પણ જો કોઈક એંગલ હોય તો લોચો થાય, તો આપણે કયો એંગલ કન્સિડર કરશું? તો in case of a closed surface, the vector associated with every area element of this closed surface is taken outwards of the surface. તો તમે જુઓ કે આ સરફેસ એવી છે કે જેમાં આની અંદરની બાજુ અને બહારની બાજુ તમે ઇઝીલી જાણી શકો છો. તો વેક્ટર હંમેશા જે છે એરિયા વેક્ટર એને બહારની બાજુ લેવાનું. એટલે મારી પાસે કોઈ આવો શેપ હોય, સપોઝ કે આપણે છાલિયાની વાત કરી હતી, તો એ આવો શેપ થાય. ઓકે, then area vectors will be always taken this way, outwards. Okay, because this is outwards, this is inside, this is inside. So we'll always take area vectors like this outwards. બરાબર? So the electric flux is the amount of electric field through a given surface. So amount of electric field passing through a given surface, this is known as delta phi. Delta phi એટલા માટે કેમ કે આપણે નાના એરિયા delta s માટેની વાત કરીએ છીએ. So it is delta phi is defined as delta phi is equal to E into delta s. Okay, so that becomes E delta s cos theta. Because why do we write E dot delta s? શું કામ લખ્યું? કેમ કે આપણને ખબર હતી કે it is E delta s cos theta. So if we have a quantity like this, it is there are two vectors and those two vectors are being multiplied with cos theta, with theta being the angle between the two vectors, it is a dot product. તો આપણે E dot delta s તરીકે બતાવી શકીએ છીએ એને. Which is amount of field lines cutting through the area element and the angle theta between vector E and vector delta s. આ બે વેક્ટર છે, બરાબર? એરિયાને પણ આની અંદર આપણે વેક્ટર તરીકે લઈએ છીએ. રિમેમ્બર ધેટ. The equation E delta s cos theta can be seen in two ways. See, now this is very important, બરાબર? તો આ જે E cos theta equation છે એને હું બે રીતે લઈ શકું. It is E times the projection of area normal to E. Here delta s cos theta is the projection of delta s to E. સાદી સાવ ભાષામાં કહું ને, આ તમને કન્ફ્યુઝિંગ લાગશે પણ આ બહુ જ સિમ્પલ છે. સી, E delta s cos theta. ઓકે, તો આને હું બે રીતે લઈ શકું. I can write it down as E multiplied by, this is multiplied by, cross product નથી, multiplied by delta s cos theta. ઓકે, અને બીજું હું શું કરી શકું? I can also write this as E cos theta multiplied by delta s. આમ લખી શકું કે નહીં? યસ ઓર નો? Yes. બરાબર? તો આ જે લાઈન છે ને, E times the projection of area normal to E, it is this equation. અને પછીનું જે આ લખેલું છે ને કે component of E along the normal of the area, it is this. જો આ બેમાં ફેર છે, એકની એક જ વસ્તુ છે પણ ફેર છે. લેટ મી શો યુ. ઓકે, say this is our field. આપણે field કહીએ. Okay, and here is my area. સપોઝ કે આવી રીતે છે. હું જો પરપેન્ડિક્યુલર દોરું like this, and the theta that we are talking about, okay, so this is our theta.
આ ઇક્વેશનનો મતલબ શું થાય કે E મલ્ટીપ્લાઇડ બાય ડેલ્ટા એસ કોસ થીટા. ઓકે, તો આ બ્લુ લાઇન છે એ E છે, આ જે તમને સ્લાન્ટ લાઇન દેખાય છે એ ડેલ્ટા એસ છે, બરાબર. પણ ડેલ્ટા એસ જે છે એ E ની સામે પોતાનો કયો ભાગ રાખે છે? તો E ની સામે એ પોતાનું પ્રોજેક્શન રાખે છે. કયું પ્રોજેક્શન? ધી પ્રોજેક્શન that is perpendicular to E. આવડું આ. ઓકે, ધીસ ઇઝ ડેલ્ટા એસ. E જે આમથી આવે છે ને એને ડેલ્ટા એસ આટલું લાંબુ નથી દેખાતું કેમ કે ત્રાંસું છે એટલે, પણ એને આવડું દેખાય છે. સમજાય છે શું કહું છું? ઓલું કેમ આપણે સર્કલ હોય એ સર્કલને આપણે ત્રાંસું રાખો તમારી સામે તો તમને એલિપ્સ દેખાય, પણ એલિપ્સ છે એને ત્રાંસો રાખો તો એ સર્કલ દેખાય. તો સિમિલરલી એને આવડો કટકો દેખાય. હવે આને આપણે મેથેમેટિકલી શું કહી શકીએ? સો ધીસ ઇઝ, ઇફ ધીસ ઇઝ ડેલ્ટા એસ બાય ટ્રિગોનોમેટ્રી યુ કેન સે ધેટ ધીસ સાઇડ વિલ બી ડેલ્ટા એસ કોસ થીટા. હશે કે નહીં? યસ ઓર નો? આ સાઈડ છે ડેલ્ટા એસ કોસ થીટા થશે ને? હા આ ડેલ્ટા એસ કોસ થીટા છે. એટલે એનો મતલબ શું થયો કે electric field line is passing through the area of not delta s but it is passing through the area of delta s multiplied by cos theta because delta s is tilted. તો આ પહેલા ઇક્વેશનનો એ મતલબ થયો. ઓકે, બીજા ઇક્વેશનનો મતલબ શું થયો? બીજા ઇક્વેશનમાં સપોઝ કે આપણે આ બધું કાઢી નાખીએ. let us remove this. Oh sorry. ઓકે, સો હું આને ડેલ્ટા એસ જ રહેવા દઉં. ધીસ ઇઝ E. હવે E જે છે એના માટે હું એને બે ફેક્ટરમાં ડિવાઈડ કરું. વન વિચ ઇઝ perpendicular to my delta s and one which is parallel to delta s. I am dividing my field into two components. જોજો field ને મેં બે કમ્પોનન્ટમાં ડિવાઈડ કર્યું. ઓકે, આ કમ્પોનન્ટમાં કેવું થશે? this will be E cos theta and this will be E sin theta. ઓકે, આ બેમાંથી કયું ફિલ્ડ છે એ ડેલ્ટા એસ ને ક્રોસ કરશે? ધીસ ઇઝ ડેલ્ટા એસ. લાલ છે ને એ ડેલ્ટા એસ છે. અરે E sin થીટા છે, આ E sin થીટા E ડેલ્ટા એસ ને ક્રોસ કરશે? હા. નો કરે બેન, એને પેરેલલ. આ ડેલ્ટા, આ E sin થીટા છે એ આ ડેલ્ટા એસ ને પેરેલલ જાય છે. એને ક્યારે ક્રોસ કરશે? પેરેલલ લાઈન કોઈ એકબીજાને ક્રોસ કરે? સો ધીસ E sin theta will never cross delta s. Which component will cross delta s? E cos theta જ કરશે. આપણને શું કીધું છે કે amount of field lines crossing an area એ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને field flux મળી જાય. તો now what is the component of electric field crossing delta s? So it is E cos theta. What amount of area it is crossing? It is crossing delta s. So E cos theta multiplied by delta s. So this is this equation. તો તમે બે રીતે લઈ શકો. Either the component of electric field that is perpendicular to the area multiplied by area, એ હમણાં આપણે આ પ્રૂવ કર્યું એ, અથવા તમે એવું લઈ શકો કે ફિલ્ડ લાઇન્સ અને એને પરપેન્ડિક્યુલર ડેલ્ટા એસનો કમ્પોનન્ટ અથવા પ્રોજેક્શન, તો એ આ થાય. તો આ ઇક્વેશન તમે બે રીતે સમજી શકો. ઓકે, સો ધીસ ઇઝ જસ્ટ ફોર યોર એક્સપ્લેનેશન, બટ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્સપ્લેનેશન કે આનાથી તમારું જે થિંકિંગ વેક્ટર્સ બાબતનું ક્લિયર થાય. કે વી કેન look at this in two ways: E times the projection of area normal to E, or component of E
along the normal of the area element times the magnitude of area element, that is E, which is perpendicular to delta S, where E perpendicular to the component of E along the normal of the area element is E cos theta. Okay, તો આ ઇક્વેશનની સમજણ છે એ આપણે બે અલગ અલગ રીતે મેળવી શકીએ. નાઉ સી, ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધીસ ચેપ્ટર. એટલે આ તમને સમજાવવું જ જોઈએ. હું વિડીયો અપલોડ કરું એટલે આને હજી 2-3 વખત, ખાસ તો આ મેં જે છેલ્લી વસ્તુ તમને સમજાવી ને કે કેવી રીતે E ડેલ્ટા એસ કોસ થીટાને આપણે બે રીતે કહી શકીએ. આઈધર ઇટ ઇઝ E મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એસ કોસ થીટા ઓર ઇટ ઇઝ E કોસ થીટા મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એસ. એ બંનેના અલગ અલગ મિનિંગ શું થાય એ તમે જરાક જોઈ જાજો. ફરીથી એકવાર નેટ ઉપર કંઈ મળે પણ તોય જોઈ લેજો, એન્ડ મેક શ્યોર દેટ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી 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 thoroughly. બરાબર. નાઉ વી નીડ અ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઓબ્વિયસલી ઇટ ઇઝ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ઓર ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ એ ઇલેક્ટ્રિક ફ્લક્સનો યુનિટ છે અને એને આપણે એક નામે આપશું આગળ જઈને. સો ટોટલ ફ્લક્સ ગિવન બાય total flux to any given surface can be calculated by dividing the surface into small area elements, finding the flux through these elements and adding them up to obtain the total flux. Barabar. Then such a formula can be written as flux phi is approximately equal to the sum of all E into delta S. Okay, એ આપણે આવતીકાલે વધારે ડિસ્કસ કરશું કે કેવી રીતે આના નાના નાના એલિમેન્ટમાં ડિવાઈડ કરી દરેક એલિમેન્ટ માટેનો ઇલેક્ટ્રિક ફ્લક્સ ગોતી અને એ બધા જે ફ્લક્સ મળે એ બધા ફ્લક્સનું આપણે સમ લઈ લઈએ, એલ્જિબ્રિક સમ, દેન વી વિલ ગેટ ધી ટોટલ ફ્લક્સ વિચ ઇઝ પાસિંગ થ્રુ ધીસ એરિયા. ઓકે, સિમિલરલી જેમ બધામાં કરીએ છીએ એવી જ રીતે. સો મેક શ્યોર દેટ યુ વોચ ધીસ લેક્ચર અગેન એન્ડ અગેન કે જ્યાં સુધી તમને આ સમજાઈ ન જાય. બરાબર. સર હા, થોડોક ટાઈમ આપવાનો નાટો. શેના માટે? 6 વાગ્યા સુધીનો છે ને સર, આજે 6 વાગ્યા પહેલા દેખાડવાનું છે ને? 6 વાગે. હા તો થઈ જશે. હા તો હું 50 વાર કરી દઉં, હાલો ઓછું કરી દઉં બસ. થેન્ક યુ સર. હાલો તો ફરી પાછા કાલ મળશું. મીટિંગ વિલ બી ઓવર ઇન આઈ થિંક 15 સેકન્ડ્સ રાધર. તો આ ફરી પાછો વિડીયો અપલોડ કરું એટલે જોઈ જાજો, ભૂલતા નહીં.